અને પંચમહાલના કાલોલમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ડેરોલ સ્ટેશનથી પિંગળી ફાટક જતા રોડ તો બનાવવામાં આવ્યો, જો કે કોન્ટ્રાક્ટરને રસ્તા વચ્ચે રહેલો વીજપોલ ન દેખાતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી। અને અહીંયાથી દરરોજ અમારે અવર-જવર કરવાનું હોય છે। આની બાજુમાં ઓવરબ્રિજની બાજુની અંદર એક આ સર્વિસ રોડ બનાવ્યો છે અને વચ્ચોવચ્ચ વીજ પુલ છે। તમે જો આ વીજ પુલ એટલો બધો વચ્ચોવચ્ચ આવ્યો છે કે અમારે અવર-જવર કરતા 6 વાગે ટ્રાફિક એટલું બધું થઈ જાય ને, અને અહીંયા કોઈક અકસ્માત થાય। આ જીવતો પુલ છે, ઉપર પાછો વીજ કરંટ ચાલુ છે। અને અત્યારે ડેરો સ્ટેશન છે, ડેરો સ્ટેશન ફાટક, અને અત્યારે હાલ અમારે અવર-જવરમાં તકલીફ છે, બરાબર। અવારનવાર દિવસમાં 10 વખત ફાટક બંધ થઈ જાય, તકલીફ છે। આ અત્યારે હાલ આ બાઇકો વાળાના વચ્ચે જીબીના થાંભલા છે ઉપર, તો ગાડીઓ કાઢવી તો કઈ રીતે કાઢવી? તો એનો કોઈ નિકાલ થાય અને વ્યવસ્થિત રસ્તો ચાલુ થાય એવી અમે આશા રાખીએ। ડેરો સ્ટેશનથી પિંગળી તરફ જવાનો રસ્તો ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે। આ ઓવરબ્રિજની બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે। હાલ જે થોડા સમય પહેલા સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે, એ સર્વિસ રોડની વચ્ચે જ જે વીજ થાંભલા છે દેખવા મળી આવ્યા છે। હાલ કેટલાક સાધનો અહીંથી જઈ રહ્યા છે, પરંતુ સાધનો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક રાત્રિના સમયે જો સાધન જલ્દીથી જાય તો અકસ્માતનો પૂરો ભય રહે છે। વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કર્યા બાદ આ રોડ બનાવ્યો, પરંતુ રોડની મૂર્ખમી એવી કરી કે જ્યારે પણ આ રોડ બનાવતા પહેલા વીજ પોલ હટાવવાના હોય, પરંતુ વીજ પોલ હટાવ્યા નથી। જો ભારે વાહન અહીંથી પસાર થાય તો અકસ્માતનો મોટો ભય રહે છે। વીજ લાઇન ચાલુ હોવાને કારણે અકસ્માત મોટા પાયે પણ સર્જાઈ શકે છે। કારણ એ છે કે જે ઓવરબ્રિજના સંચાલકોની બેદરકારીના કારણે આજે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।